જય શ્રી રામ બધા મિત્રો. તો મિત્રો આપણે જો આ ચણામાં પાણી ચાલુ કરી દીધું છે. જો પાણી આવે છે ઉલકીથી. તો જે આ બે કેરા પાયા છે ને આ ત્રીજામાં ચડાયું. હવાર માત્ર 7 વાગ્યા લાઈટ આવી જાય. આપણે જો એટલામાં હાથી આંકીને પછી આપણે દાળિયા કરાવીને નીંદાઈ નાખ્યું છે. આપણે જો આજે પાણી ઓછ ચાલુ કરી દીધું. ચણામાં થોડીક તાણ પડી જાય એટલે પછી આપણે જો આ બધી શેણા પાય ને પછી 2-3 દી પછી આપણે આમાં જામફળી સોંપવાની છે. આપણે રોપડા ઘણા બધા લાવીને મૂક્યા છે. એ આમાં આખામાં સોંપવાના છે. એટલે આપણે આ 2-3 દી જાય ત્યાં શેણામાં થોડુંક કોરું પડી જાય અને તાણે ન પડે. પછી આપણે આમાં જામફળી સોંપવાની છે. એનો વ્લોગ આપણે અલગથી બીજો આવી જશે. જો આપણે આ શેણા નીંદ્યા છે. દાળિયાનું કામ તમને દેખાડી દઉં. જો આ શામાં જો એ જેવું તેવું જ કામ કરે દાળિયા. આપણે ઘરના કરીને દાળિયા કરે એમાં ઘણો ફેર આવે. એવું નહીં એક ઠેકાણે આવું છે. જો એ ખાલી જેવી તેવી દાંતરડી જ ફેરવે કે બધાને લાગે કે નીંદ નાખ્યું. જો શામાં જ છે. દાદા દી નથી થયા છે આ નીંદાય નહીં તે ખાલી 2 દી થયા છે. જો આ શાહ જ છે. શામાં ખડ પડ્યું. જો આપી દે ઊભું. જો બધે ખડ જ એમનું છે. આ બધા મેં એવું કર્યું છે. જો આ બધે ખડ એમનું ઊભું. કાંઈ કહેવાય નહીં આપણે પદાડિયાને. ને પાછું નીંદ્યું હોય ત્યારે પડેલું ખડ હોય ને ઊભું હોય બધું સરખું લાગે, કાંઈ ખબર ન પડે. ન કરે હમણાં થોડુંક કેવી આ તો પછી ઓલું જે પડી ગયું એ બધું બળી જાય ને આ ઊભું રહે એટલે ખબર પડે કે જો આ ખડ બધું ઊભું રહી ગયું એમ. જો આ બધી શામાં પડ્યું મૂક્યું છે. જો બધી આ બધી જો કેવું ખડ ઊભું છે બધું શામાં. આવું આ બધું દાળિયાનું કામ છે. આ બધી એમનામ જ છે. આ ખાલી જેવી તેવી ખાલી દાંતડી જ ફેરવી છે. ખડ તો એમના બધું પડ્યા વગરનું ઊભું જ છે. તો આ બધું પાછું ફ્રીના નીંદવાનું થાય. જો પાછો જરૂર હોય દાળિયાની એટલે દાળિયાને કંઈ કહેવાય નહીં. જો આ બધું કેમ ઊભું જો શામાં તે વખડામાં છે એવું નહીં, આ શામાં જ ઊભું છે. વખડા હમું હાથી હાલી ગયું છે. એમાં એક છોડવો નથી ઊભો ને આ જો શામાં જ બધે પડ્યું છે. એમના આખા પડામાં એમ છે. પછી એમનામ જ રવા દીધું છે. નહીં દીધું તો હોય ગમે એમાં ખાલી જેવી તેવી દાદાડી ફેરીને હાલવા મળતા લાગે. તો આ એમનામ જ બધે ઊભું છે. તો આ બધે કેવું પડ્યું છે ને એક વખડામાં કે એક શામાં એવું ને બધી એમ જ કર્યું છે. તો આપણે જરૂર હોય એટલે કાંઈ કહેવાય નહીં. તો આટલું આપણે આ બધા શેણા પાવાના છે. જેટલા પીવે એટલા જ પાઈ દેવી ને પછી આપણે કાલે પાછા પાવા મળશું. તો કાલે આટલું વાળ્યું હતું અડધું. જો અહીંથી પછી ઓલા પણ થામ એટલું નથી પાયું. આટલું પાય ને જો આટલું આ પાય ને પછી મોટર આપણે બંધ કરી દીધી હતી. કારણ કે ઓલી આપણે જો જામફળી સોંપવાની છે એ અત્યારે જો લેવા ગયા છે. લઈને આવ્યા પછી એમાં સોંપવાનું ચાલુ કરવાનું છે. એટલે જેટલા થાય એટલું એટલે એમ સોંપવાનું. બીજી આપણે પછી ઘટે એટલી લાઈન પછી આમાં સોંપવાની છે. એટલે એટલા પાઈ દીધા છે ને એટલા કોરામાં જામફળી આપણે સોંપવાની છે. તો જામફળી લઈને આવ્યા છીએ. આ કલમવાળી જામફળી છે અને આપણે 500 છોડવા લાવ્યા છીએ ને 500 જે બીજા લેવા જવાનું છે. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી